ચોરવાડમાં કોના ઇશારે ચાલી રહ્યું છે માફિયા રાજ? ખનીજ માફિયા ઉપર બીએસઆઈના રિપોર્ટર દ્વારા કરાયું સ્ટિંગ. ચોરવાડમાં થતી ખનીજ ચોરીનો પર્દાફાશ. ભૂમાફિયાને બચાવતું નામ સ્ટિંગમાં આવ્યું સામે. ચોરવાડ અને માંગરોળ સહિત આખા જૂનાગઢમાં ખનીજ માફિયાઓને હવે કોઈનો ડર નથી રહ્યો. અને હોય પણ શું કામ? જ્યારે કોઈ મોટો હાથ તેમના માથે હોય પછી તેમને કોનો ડર હોય? બીએસઆઈના રિપોર્ટર વૈશાલી કગરાણા જ્યારે આ માફિયાનું સ્ટિંગ કરવા પહોંચ્યા ત્યારે જે નામ સામે આવ્યું એ ખૂબ શંકાસ્પદ દેખાઈ રહ્યું છે. કોનું નામ સામે આવી રહ્યું છે, કોના ઇશારે ધમધમી રહી છે આ ગેરકાયદેસર ખાણો? જાણીએ અહેવાલમાં. જય હિન્દ. બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તાજેતરમાં જ વિધાનસભા સત્રમાં ગીર સોમનાથમાં ચાલી રહેલી ખાણ ખનીજ ચોરીનો મુદ્દો ઉઠતા ગૃહમાં તંગદિલી છવાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગેરકાયદેસર ખનન માફિયાઓ વિરુદ્ધ સરકાર પાસે જવાબો માંગ્યા હતા, પણ વિધાનસભામાં મુદ્દો ઉઠાવનારા વિમલ ચુડાસમાને ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ બેફામ બનેલા ખનન માફિયાઓનો મુદ્દો માત્ર ગીર સોમનાથ પૂરતો સીમિત નથી. આખો વિસ્તાર એવો છે જ્યાં ભૂમાફિયાઓનો કોઈનો પણ ડર રાખ્યા વગર નિષ્ફિકર બનીને આ ખાણો ચલાવી રહ્યા છે અને તેમને પૂછવા વાળું કે રોકવા વાળું કોઈ નથી રહ્યું. ચોરવાડમાં કોના ઇશારે ખનીજ ચોરી થઈ રહી છે તેનો પર્દાફાશ કરવા અમારા રિપોર્ટર વૈશાલી કગરાણા જ્યારે ચોરવાડમાં ધમધમી રહેલ ગેરકાયદેસર ખાણ પર સ્ટિંગ કરવા પહોંચ્યા ત્યારે આ સ્ટિંગ દરમિયાન એક નામ સામે આવી રહ્યું છે. સૌપ્રથમ તો આ ક્લિપ સાંભળીએ. વચ્ચે રેડ પડી હતી કે નહીં હમણાં થોડા સમય પહેલા જ? 15 દિવસ થયા. હા. એમાં હું શું લકી જતા પણ હા એમાં તમારે પેલા સેટિંગ બધા હાલતા હોય ને. રાજેશભાઈને આવતું હાલો રાજેશભાઈ છે ને? આ ભૂમાફિયાઓ કહી રહ્યા છે કે રાજેશભાઈ છે ને? આ રાજેશભાઈ એટલે કોણ? સાંસદ રાજેશ ચુડાસમા કે પછી બીજું કોઈ? અમારા રિપોર્ટર વૈશાલી કગરાણાએ જ્યારે આ વિશે મામલતદારને વાત કરી ત્યારે તેમણે શું જવાબ આપ્યા એ સાંભળો. હેલો. हेलो हाँ नमस्ते सर. नमस्ते. वैशाली बोलूँ છું સર. હેલો. પેલું મેં આપને એક લોકેશન મોકલ્યું, આપે કીધું કે હું ત્યાં તપાસ કરાવી છે. તો બરાબર છે. એમાં એવું કીધું કે મારા સર્કલ ઓફિસર ને ગયા હતા ને એટલે એને એવું કીધું કે ભાઈ કાયદેસર છે, એટલે એમને અમે એવું કીધું કે ભાઈ તમારી પાસે કાયદેસર હોય ને તો તમે સોમવાર સુધી એના આધાર પુરાવા રજૂ કરજો. હવે એને કઈ આપ્યું નથી. કાલે હું એ બાજુ મુલાકાતમાં લેવા જવાનો છું. હા એટલે કાયદેસર તો નથી જ, બરાબર. એ કાયદેસર હોય ને હું એ બાજુ જવાનો છું. હા એમ નહીં, તમારા સર્કલ ઓફિસર, તમારી વાત સાચી સર, તમારા સર્કલ ઓફિસર જે ત્યાં ગયા હોય ને એમ કેતા હોય કે કાયદેસર છે, બરાબર. હું એવું દાવો કરું છું કાયદેસર નથી. જો કાયદેસર હોય ને સર તો મારા ઉપર કાલે મારે એ બાજુ જવાનું છે ત્યારે જોવાનું. હા પણ એમ નહીં, તો તમારા સર્કલ ઓફિસર આ રીતનું તમને સ્ટેટમેન્ટ આપે એ મારા માટે નવાઈની વાત છે. એનું કારણ છે કે જોઈ શકાય. હા જો ઘણી વખત કેવું હોય કે અમે જઈએ ને તો એને કાયદેસરતા પુરવાર કરવા માટે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવા 1-2 દિવસનો સમય આપીએ. એ તો બરાબર છે, ચલો. પણ એમાં કઈ કોઈ જાતનું એનું કારણ છે સર નથી. ટીસી કોકના ટીસી માંથી તો ત્યાં ખાડો ચાલુ છે. થોડાક સમય પહેલા ત્યાં રેડે પડેલી હતી, એ રેડમાં પણ લખીને ગયા હતા, ફરી પાછું એ ચાલુ થયું છે સર ખાડો, બરાબર છે. એટલે કાયદેસર તો નથી સર. કાલે હું જવાનો છું, જોઈ લેવાનો છું. જી ઓકે બરાબર છે. હા બરાબર છે. કાલે હું જાતે જ જવાનો છું. હા એટલે બાકી તમને હું એમ કહું છું જો એ કાયદેસર હોય ને તો તમે તારે મારા ઉપર બદનક્ષીનો દાવો કરી દેજો, કારણ કે હું શ્યોર છું કે એ ગેરકાયદેસર છે. અરે એવું કઈ નથી. તમે ઇન્ફોર્મર છો. જો ના એટલે હા તમારી પાસે માહિતી જે છે સાચી છે ખોટી છે એનું એનાલિસિસ અમારે ન કરવાનું હોય. ના આ તો જસ્ટ તમે મને એ વિચાર આવે કે અમને તો આ વસ્તુનું જ્ઞાન નથી, છતાંય જો અમે જોઈને કહી શકતા હોય તો સર્કલ ઓફિસર આવું સ્ટેટમેન્ટ આપે એ અમને નવાઈ લાગે સર. સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં. પણ કાલે હું જોઈ લેવાનો છું. એવું લાગે તમે કાલે આવજો ને. ના શ્યોર સર. હા.
આ સમગ્ર વાત વિશે વધુ ઊંડાણપૂર્વક વિગત મેળવી અમારા રિપોર્ટર વૈશાલી કગરાણા પાસેથી જી વૈશાલી, શું છે આ સમગ્ર સ્ટ્રિંગની વિગતો? જી ચોક્કસથી. જ્યારે થોડા સમય પહેલા જે ચોરવાડ અને કુકસવાડાની વચ્ચે જે ખાણો આવેલી છે ત્યાં રેડ પાડવાની માહિતી મળેલી હતી. ત્યારબાદ પણ એ જે ગેરકાયદેસર ખાણો હતી ધમધમતી હોવાના સમાચાર મળેલ, જેને લઈને સમગ્ર જે સ્ટ્રિંગ ઓપરેશન છે તે કરવામાં આવેલું હતું. તેમાં જે ખાણો છે તે પણ ચાલુ હતી અને જે ખાણો છે તેમાંથી જે વીજ કનેક્શન લેવામાં આવતું હતું તે પણ અન્ય ખાણમાંથી લેવામાં આવતું, જેને લઈને સમગ્ર ઘટના જે સ્ટ્રિંગ ઓપરેશન દરમિયાન જે ખાણ માલિક પણ એવું કહે છે કે ભાઈ અમને કોનો ડર છે, અમારે રાજેશભાઈ છે ને, પણ તો આ રાજેશભાઈ કોણ એ પણ એક મોટો પ્રશ્ન છે. જી બિલકુલ, અહીંયા જે વાત થઈ રહી છે કે રાજેશભાઈ છે ને, એ રાજેશભાઈ કોણ છે અહીંયા મોટો પ્રશ્ન છે. જી ચોક્કસથી જો જોવામાં આવે તો રાજેશભાઈ કોણ છે તો ખુલાસા બાદ જ ખ્યાલ આવશે, પરંતુ જો ખરેખર રાજેશભાઈ એટલે કે જો સાંસદ રાજેશભાઈ ચુડાસમા હોય તો પછી આ જે ખાણ માફિયાઓ છે તેને કોઈ ડર હોય જ ના શકે, કેમ કે જો એમના જ નેજા હેઠળ આ જે ગેરકાયદેસર ખાણો ચાલતી હોય તો મને લાગે છે ત્યાં સુધી આ જે ખાણો છે તે આમને આમ જ ચાલતી રહેશે. અહીંયા કોઈ રાજેશભાઈની વાત થઈ રહી છે. હવે એ રાજેશભાઈ કોણ એ મુખ્ય પ્રશ્ન ઉઠી રહ્યો છે. જો આ રાજેશભાઈ સાંસદ રાજેશ ચુડાસમા પોતે જ હોય તો સ્વાભાવિક છે ભૂમાફિયાઓને કોઈ બીક ન જ હોય. વળી માળિયા મામલતદારને પૂછતા તેમના સર્કલ અધિકારી દ્વારા આ ખાણ કાયદેસર હોવાનું સ્ટેટમેન્ટ અપાયું. આંધળા પણ જોઈ શકે તેમ બાજુની ખાણના ટીસીમાંથી વીજ કનેક્શન લઈ વીજ પુરવઠો લેવાઈ રહ્યો છે. તો શું આ અધિકારીઓને નહીં દેખાઈ રહ્યું હોય? આ ખાણ એક નથી, આવી અનેક ખાણો માંગરોળ તાલુકામાં અને ચોરવાડ તાલુકામાં ધમધમી રહી છે. પરંતુ આ ભૂમાફિયાઓએ કહ્યું ને કે રાજેશભાઈ છે ને, આ રાજેશભાઈના નામથી આ બેફામ બનેલા ખનન માફિયાઓ પર અને આ ગેરકાયદેસર ખાણની તપાસ જો ઉચ્ચ કક્ષાએથી થાય અને નિષ્પક્ષ થાય તો જ આ ખનીજ ચોરો પકડાય અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે. બાકી રાજેશભાઈ છે ને, આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.